ફલાત્મક ભગવાન કૃષ્ણ તેઓ શ્રી 10 લીલાના સંબંધ વાળા નામો કહેવાની આપણને એમ લાગે કે શું આવશ્યકતા, એના માટે આચાર્ય ભક્તોમાં પરાયણ છે એટલે તો વૈષ્ણવ વગર મને ગમતું નથી. કારણ કે યદી જ્ઞાની હશે તો લીલાનું વર્ણન કરવામાં આનંદ આવશે, અજ્ઞાન હશે તો તેને લીલા સમજાવવા શું. એટલે દરેક લીલાઓના નામ તો જુદા જુદા, હમણાં જેમ કહ્યું ને કે નૌકા વિહાર ને વન વિહાર ને અલગ અલગ પ્રકારના, અહીંયા પણ એવું છે કે જો ફલાત્મક 10 લીલા કરનાર ભગવાન શ્રી કૃષ્ણના નામો શ્રી આચાર્ય પ્રગટ કરે નહીં તો ભક્તોને શ્રી ભગવાનના અર્થનું જ્ઞાન થાય નહીં. સાચી વાત છે, અને તેથી તેનું ફળ પણ મળે નહીં. અરે શ્રીજી, આપણે સ્વરૂપ જ્ઞાન ન હોય, લીલા જ્ઞાન ન હોય તો પછી એનું ફળ પણ મળે નહીં. કેમ કે આપણને જ્ઞાન નથી. જ્ઞાન કરવું બહુ જરૂરી છે. જ્ઞાન કરવું બહુ જરૂરી છે. કેમ કે આપણને જો હવે મીંડાનું કેવું જ્ઞાન છે કે નથિંગ, ઝીરો ઇઝ નથિંગ, નો મિનિંગ્સ, ઝીરો. આપણને મીંડાની ખબર પડે પણ એક ની ખબર, એક માત્ર એ ગોવિંદ એક જ છે. અહીંયા પ્યારીજી માટે આપણને વિશેષતા બતાવે છે કે પ્યારીજી પોતાનામાંથી, જેમ કે સ્ત્રી પોતાનામાંથી સ્ત્રીને પણ પ્રગટ કરે છે અને પુરુષને પણ પ્રગટ કરે છે. એટલે કે કન્યાને પણ જન્મ આપે છે અને પુત્રને પણ જન્મ આપે છે. પોતાનામાંથી બંનેને પ્રગટ કરી શકે, પરંતુ ગોવિંદ એક પોતાનામાંથી બીજા ગોવિંદ પ્રગટ ન કરી શકે. એટલે અહીંયા પ્યારીજી થકી સ્ત્રીઓની મહત્તા વધી ગઈ. પછી ભલે ને ઓલું લૌકિક હોય કે બધા સ્ત્રીઓની બુદ્ધિ ક્યાં પોણી અને જાણે શું બોલ્યા કરે, પણ જો ખરેખર સ્ત્રી ના હોત ને તો આ સંસારની સુંદરતા જ ના હોત. એટલે જેવો જે સ્ત્રીઓ છે ને ફૂલાઈ જજો, હું પણ ફૂલાઈ ગઈ. કારણ કે આપણને એના અર્થનું જ્ઞાન થાય નહીં તો તેનું ફળ પણ મળે નહીં. એવી રીતે પ્રભુના નામનું, પ્રભુના સ્વરૂપનું, પ્રભુની લીલાનું જ્ઞાન આપણને આવશ્યક છે. માટે છે આચાર્ય ભક્ત પરાયણ છે, એટલે આપણને સમજાવવામાં આતુર છે, તત્પર છે, પરાયણ છે. અને 57મું નામ આ રીતે આવે છે કે ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. શ્રી આચાર્ય ભક્ત પરાયણ છે એમ દર્શાવી તેઓ છે પ્રગટ કરેલા ભક્તિ માર્ગનો આચાર એટલે આચરણ ઉપદેશ કરનાર હોવાથી આપ શ્રી એમ જણાવવા આ 57મું નામ કહે છે કે ભક્તિ માર્ગનો આચાર એટલે કે આચરણ, તેના ઉપદેશ માટે જુદા જુદા પ્રકારના નવરત્ન, ભક્તિવર્ધિની વગેરે જે વાક્યો તેના નિરૂપક એટલે તેના અર્થ સમજાવનાર શ્રી આચાર્ય ચરણ છે. ભક્તિને વર્ધિની એટલે કોણમાંથી સો વધે, ભક્તિને કોણમાંથી સો વધારવું. પછી ભક્તિવર્ધિની આપણને જુદા જુદા નવરત્ન, એક રત્નો બતાવ્યા છે. બોલા ચિંતા કાપીના કાર્ય નિવેદિતાત્મભી કદાપિથી, હા ના તો પાડવાની જ નહીં. આખા દિવસની સેવામાં નવદા ભક્તિ જે સિદ્ધ કરી છે એ નવરત્ન છે. કોણમાંથી સો નવદા ભક્તિ સિદ્ધ કરી? સૌથી પહેલા તો આવે શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ નવદા ભક્તિ. હવે આપણે શ્રવણ, કીર્તન અને સ્મરણ, આપણે સવારે ઉઠીએ ને તો એકબીજાને જય શ્રી કૃષ્ણ બોલીએ તો એ જય શ્રી કૃષ્ણ બોલવામાં 3 ભક્તિ સિદ્ધ થઈ ગઈ. શ્રવણ, કીર્તન અને સ્મરણ. કીર્તનનો મતલબ એમ નથી કે ઓલી અષ્ટસખાના કીર્તન કરીએ તે જ કીર્તન, એ તો છે જ, પરંતુ કૃષ્ણનો જયકારો બોલાવો એટલે કે જય શ્રી કૃષ્ણ કહેવા એ પણ એક પ્રકારના કીર્તન છે. એટલે ઉઠતાની સાથે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહેવા. તેથી એમાં શ્રવણ, કીર્તન અને સ્મરણ 3 ભક્તિ સિદ્ધ થઈ ગઈ. કારણ કે જેને જોઈને કૃષ્ણનું સ્મરણ થાય છે એટલે તો આપણે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. એટલે જય શ્રી કૃષ્ણ બોલવા માત્રમાં યદી જો 3 કીર્તન ભક્તિ સિદ્ધ થતી હોય તો વારે વારે બધાને જય શ્રી કૃષ્ણ ન કરીએ? તે 3 ભક્તિ તો માત્ર એક જય શ્રી કૃષ્ણ કહેવામાં સિદ્ધ થઈ ગઈ.
ત્યાર પછી આવે અર્ચન ભક્તિ. કેટલા લોકો છે ને સૂર્યનારાયણ અર્ઘ ચડાવતા હોય છે. આપણે આપણા પ્રભુને સ્નાન કરાવીએ. જગતને પ્રકાશ દેનારા સૂર્યને પ્રકાશ દીધો કોને? શ્રી ઠાકોરજીએ. એ ઠાકોરજીને આપણે સ્નાન કરાવીએ ને એટલે અર્ચન ભક્તિ. ત્યાર પછી સર્વદેવો નમસ્કારો, એટલે બધા દેવતાઓને નમસ્કાર કરવાનું કહ્યું છે. કોઈનું પણ અનાદર કરવાનો નિર્દેશ ક્યાંય નથી કર્યો. બધાને જય શ્રી કૃષ્ણ કરવા, વંદન ભક્તિ. પછી આવે પાદ સેવન. આપણે આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ, પાદ સેવન ભક્તિ સિદ્ધ થઈ ગઈ. સાતમી ભક્તિ દાસ્ય ભક્તિ. કોઈ એમ નથી કહેતું કે હે પ્રભુ હું તમારો સ્વામી છું. એમ કે છે કે હે પ્રભુ હું આપનો દાસ છું. શ્રીનાથજી દાસ છું. એટલે દાસ્ય ભક્તિ સિદ્ધ થઈ ગઈ. સખ્ય ભક્તિ, આઠમી ભક્તિ સખ્ય ભક્તિ. આમ તો સખ્ય ભક્તિમાં કોઈ ટેરો હોતો નથી. સખ્ય ભક્તિના ખેલના દિવસ થયા ને પૂરા. આ 40 દિવસ ઈ સખ્ય ભક્તિના છે. ઓલા કહે ને કે ફ્રેન્ડ એકબીજાને બધી વાત કહી દે, એક પણ વાત છાની ના રાખે, ઈ તો ફ્રેન્ડ છે. એટલે સખ્ય ભક્તિના માત્ર 40 દિવસ છે, પણ આપણે 12 માસ ચલાવીએ છીએ. કારણ કે પ્રભુને બધી વાત કહી દેતા હોઈએ કે પ્રભુ તને તો બધી ખબર છે, તું તો ઘટઘટનો વાસી છે, ઘટઘટનો સ્વામી છે, તારાથી કશું છાનું નથી. એટલે ત્યાં બધી વાત કહી દેશે સખ્ય ભક્તિ. અને 9મી આત્મનિવેદન. પ્રભુ સન્મુખ એકવાર ગદ્ય મંત્ર અવશ્ય બોલવું અને તેના મર્મને સમજીને સમર્પણ કરવું. ઇતિ આત્મનિવેદન ભક્તિ. શ્રી મહાપ્રભુ જે નવરત્ન રૂપી ઓરો પાઠ છે, ચિંતા કાપીને કાર્ય નિવેદિત આત્મભિહિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિ સ્થિતો ન કરીષ્યતિ લૌકિકીમ જગતિમ. આ તો સ્તોત્ર છે, પાઠ છે, પણ એક દિવસની સેવામાં નવદા ભક્તિ સિદ્ધ કરી આ નવરત્ન થઈ ગયું. ભક્તિ વર્તિની આ રીતે અનેક ગ્રંથ દ્વારા આપણને શ્રી આચાર્ય ચરણે ભક્તિ માર્ગને આચરણનો ઉપદેશ આપ્યો છે. એટલે જ કહ્યું કે ભક્તિ આચારો પદેશાર્થ નાના વાક્ય નિરૂપક. અલગ અલગ પ્રકારથી આપણને સમજાવ્યા, છતાં અહીં તે ઉપદેશ વધારે દ્રઢ થાય ને તે માટે તે સંબંધી વાક્યનો અર્થ સમજાવવા માટે આ કે ને પુનરુક્તિ થતી નથી. આ 57મો નામ એવો છે કે ભક્ત્યાચારો પદેશાર્થ નાના વાક્ય નિરૂપક. આ રીતે આપણને અનેક પ્રકારથી છે આચાર્ય ચરણ પ્રભુના સ્વરૂપ જ્ઞાન કરાવે, લીલા જ્ઞાન કરાવે, ગુણનું જ્ઞાન કરાવે. આ રીતે અહીંયા 20મો શ્લોક વિરમે છે. હા, આપણે 21મા શ્લોકને પ્રારંભ કરીએ છીએ. અને 21મો તો શું કરવાનું એમ મને પૂછે કે જે પ્રમાણે આપનામાં જે ભાવની તરંગ ઉઠે છે એવી અમારામાં નથી ઉઠતી, તો આપણે શું વિચાર કરવું, શું સમજવું કે શું કરવું? એઝ એ ડ્યુટી કર્યા જાવું. જેમ કે હવે કે બંગલા જ કરવા, સિંગાર કરવા, હા એ જ કરવા. આપણી રૂટીન ડ્યુટી શું છે? આપણે બી સવારે ઉઠીએ છીએ ને બ્રશ કરીએ ને કેટલાક એવા હોય કે એ લોકોનો એવો નિયમ હોય કે દર્શન કર્યા પછી ચાય પાણી કરશું. કેટલાક એવા હોય કે પહેલા જ કરી લે. કેટલાક એવા હોય મારા જેવા કે બેટી લેતા હોય. પણ ક્રમ તો શરૂઆત તો દિવસની શરૂઆત તો આપણી સેવાથી જ થશે ને. એટલે આપણે પણ આપણા રૂટીન પ્રમાણે જે નાહી ધોઈને મંગલા જ કરાવવાના છીએ. તો કે ના, મંગલાનો ભાવ નથી જાગતો ને કોઈ વાત નહીં, એઝ એ ડ્યુટી કર્યા કરો. કારણ કે આપણે ક્યાંક બી પાવરમાં હાથ નાખી દઈશું તો કરંટ તો આવશે ને. એનો કરંટ તો આવશે ને. કરંટ એટલો ઝટકા ખાવા એવું નહીં. પાવર સપ્લાય થાય છે ને, પાવરફુલ થાય છે ને. આપણે આપણો મોબાઈલ એ કરી દઈએ, મૂકી દઈએ ચાર્જ કરવા, તો આપણો મોબાઈલ ચાર્જ થાય છે ને. એવી રીતે આપણું ત્યાં સેવામાં આપણી હાજરી લખાઈ જાય, અટેન્ડન્સીના પણ માર્ક તો મળે છે ને. એવી રીતે આ સેવાનું કંઈક તો ફળ મળશે ને. રજોગુણ, તમોગુણ, સત્વગુણ કયા ભાવથી, કયા ગુણથી આપણે સેવા કરીએ છીએ એ ત્યાં લખાઈ તો જશે ને. તો કે એનાથી શું ફાયદો છે? ફાયદા ને નુકસાન ના જુઓ.
સેવા આપણે કરીએ છીએ તો ફાયદો ને નુકસાન જોવા માટે નથી કરતા. હવે આપણે પુષ્ટિ માર્ગે થઈ ગયા છીએ, ભાવની સમજ નથી, અથવા અત્યારે ભાવનું દાન નથી થયું, અથવા એ સમય નથી આવ્યો કે જેને ભાવ કહેવાય. હજી આપણો સમય નથી પાક્યો તો નહીં, કોઈ વાત નહીં. અરે જે 60 વર્ષના તો થઈ ગયા અને કે હો હવે ક્યારે સમય પાકશે, એ પ્રભુના હાથમાં છોડી દો ને, એ પ્રભુના હાથમાં છોડી દો. કારણ કે આપણે અહીંયા જે સમજી રહ્યા છીએ જે પ્રમાણે કે સ્વાર્થો જીસતા ખીલ પ્રાણ પ્રિય. હવે આપ જેની સેવા કરો છો, જે આપણા માથે સ્વરૂપ બિરાજે છે, એમાં આપણી પ્રિયતા કેટલી છે એ આપને ખબર નથી. આપને ઠાકોરજીમાં ભાવ જાગે છે કે નથી જાગતો એ ખબર નથી, પરંતુ પ્રભુને આપના ઉપર પ્રિયતા છે એ વાત પાકી છે. પાકી છે કઈ રીતે કે પ્રભુને આપણી સેવા ન ગમતી હોય ને તો આપણને બીજે દિવસે જારી ભરાવે જ નહીં. આપણે જારીજી ભરીએ છીએ, ભોગ ધરીએ છીએ, સામગ્રી કરીએ છીએ, ધરીએ છીએ, પ્રભુને પ્રિય છે એટલે બીજે દિવસે પાછું બોલાવી લીધું, નહીં તો ભગાડી દે કોઈ ને કોઈ કારણથી. અને પછી જો એનો તાપ થાય કે અરે પ્રભુ આજની સેવા ના બની કોઈ ને કોઈ કારણથી, ત્યારે આપણને એનો તાપ થાય. તાપ થાય ને એટલે પ્રભુ પાછા બોલાવી લે. તાપથી શું થાય? આપણો અજ્ઞાન નાશ પામે. અજ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન નથી, સેવાનો જ્ઞાન નથી, ભાવનો જ્ઞાન નથી, पर रंचक वास्तविक जो ताप था कि अरे प्रभु आज की सेवा छूट गई, अरे प्रभु मैं आई वहां तक तो जारी जी भर चुके थे. એટલે કે આપણા માટે થોડી કઈ બીજી વાર જારીજી ભરે. એટલે અંતરંચક અંદર શું મહેસૂસ કરો છો એ પોતાની જાતે આપણે તપાસવું. તો કે કઈ નહીં, મંગલાની છૂટી ગઈ તો કઈ નહીં, આપણે રાજભોગને ભરી દઈશું. એનો મતલબ છે કે હજી અંદર જે વિરહ તાપ થવો જોઈએ ને એ નથી મળતું, અને રાજભોગની ભરાઈ ગઈ હોત કદાચ તો કે કોઈ વાત નહીં, અનુસરની ભરી લઈશું. તો કે ના જે અમારે અનુસર તો થતા જ નથી, સીધા પછી ઉત્થાપન ને સેન થાય ને સાકો જે પડી જાય, કોઈ વાત નહીં, તો આપણે શૈયા મંદિરની ભરી લઈશું. પણ આમ કરીને જેને મનને ઓલું કહે ને કે આમ નહીં તો આમ કરી લઈશું, આમ નહીં તો આમ કરી લઈશું, અરે ઓલું ક્ષણ જે વયો જાય છે સેવા વગરનો, તેનો જે તાપ થવો જોઈએ એ તાપ તો આપણે જ કરવાનો છે. એ તાપ આપણે જ કરવાનો છે. અને થાય છે કે નથી થતું, હજી સુધી સેવા જેને બી મને પૂછ્યું કે જેને મને કહ્યું કે જે 60 વર્ષના થઈ ગયા હજી તો આપ જે કહો છો એ સ્થિતિ નથી થતી, હવે ક્યારે ખબર પડશે, ક્યારે મારો સમય પાકશે? એનો મતલબ છે કે અંદર આપને લગન તો લાગી જ ગઈ છે. એ લગન લાગી ગઈ છે પણ આપણે એને ઓળખી નથી શકતા. એ વસ્તુ સ્થિતિ જુદી છે, નહીં તો આ સવાલ જ ના આવત એમ કે ક્યારે એવો દોડ છે ને એવો શું છે પ્રભા બતાવો તો, ક્યારે આવશે ઓ બેની મારે, આવો અવસર કરાવશી ને, આવો અવસર ક્યારે આવશે ઓ બેની મારે, આવો અવસર ક્યારે આવશે. આવું કઈક એક ધોલ છે કે ક્યારે આવશે ઓ બેની મારે. હવે આવો અવસર ક્યારે આવશે? આવી ગયો, ખબર પડી ગઈ કે ભાવ નથી જાગતા, અંદરથી તરંગો નથી ઉઠતી, અંદરથી એક જે લગન લાલાયિત રહે ને મન એવું નથી થતું, એટલી તો ઓળખાણ થઈ. એનો મતલબ છે કે આટલી પ્રગતિ થઈ કે આપણને ખબર પડવા લાગી કે 60 વર્ષ થઈ ગયા પણ હજી પણ ભાવની જેવી જોઈએ એવી ગરિમા નથી, એવો તાપ નથી. બસ આટલી લાગી છે. એનો મતલબ છે કે કૃપાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ હતી પણ અમે એને ઓળખી શક્યા નહીં. બાકી પોતપોતાની પાત્રતાને અનુસાર જ કૃપા થશે. પાત્રતા, અધિકાર અને યોગ્યતા આ ત્રણેય સાથે મળે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આચાર્યને જે આપણી ઉપર જે કૃપા કરી છે, શું કરી છે કે સેવા વિરોધી સર્વને ત્યજેલ છે. હવે આપણે સેવા તો કરીએ જ છીએ ને, મંગલાથી સેન પર્યંતની સેવા તો કરીએ છીએ,
કરીએ છીએ ને, હાથ તો પવિત્ર કરીએ છીએ, મન પવિત્ર બાકી છે કરવાનું, કોઈ વાત નહીં, કોઈ વાત નહીં, પણ કરીએ તો છે. હા, એક વાત ચોક્કસ ધ્યાન રાખવાની કે હું આટલું કરું છું એમાં સંતોષ માનીને નહીં બેસવાનું. હજી કરી લઉં, હજી કરી લઉં. અંદરથી શું કોને પ્રગટ કરવાના? રૂકમણીબાઈને. શેઠ પુરુષોત્તમ દાસ કી બેટી રૂકમણીજીને પ્રગટ કરો. એ કેટલી સેવા કરે, થાકી જાય, થાક નથી લાગતો. બોલો, આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં. બસ આવી રીતે ભાવની જાગૃતિ થાય કે ન થાય, હજી આ બાકી છે, આ કરી લઉં. ઓલું છે ને કે કાલ ઉપરમાં છોડીએ, આજે જ કરીએ. મોટા નહીં કહેતા કે કાલ કરે સો આજ કરને, આજ કરે સો અબ. એવી રીતે આપણા વડીલો કહેતા હતા ને. હા, જો પ્રભાબેને કીધી છે કે આજનો લાભો લીજીએ રે, કાલ કોને દીઠી છે. એટલે આજે જ કરી લે, કાલ ઉપર નહીં મૂકતા. અંદરથી જયારે આવા ભાવ, આવી લગન જયારે જાગે છે ને, તો આચાર્યચરણને ગમે છે, આચાર્યચરણને ગમે છે. આપણે જોવાનું છે. અથવા તો અહીંયા બી બતાવે છે કે આચાર્યચરણને પ્રાણથી પ્રિય છે. અથવા આ નામનો એવો પણ અર્થ થાય કે જે સ્વાર્થ એટલે કે પોતાના માટે, પોતે કૃતાર્થ થાય છે માટે, જેઓ ભક્તિ માર્ગના વિરોધી એને સર્વને ત્યજેલું છે. મને તો કોઈ વિરોધી દેખાતો જ નથી. પહેલી વાત, બધા છે એવા સત્સંગના આતુરતા વાળા જ દેખાય છે. જે અમને એડ કરી લો ને, જીજી અમને કોઈ જે કે કોઈ જીજી કે, અરે બધું ચાલશે, આવા દ્યો ને ભાઈ, આવો કાત સવંશો, આવો આવો. કારણ કે સમય એવો છે, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે ને, કાલનો, એ આપણી મતિ ક્યારે ભ્રષ્ટ કરશે મને ખબર નથી. માટે સતત શ્રી આચાર્યચરણના ચરણારવિંદનો દ્રઢ આશ્રય સિદ્ધ થાય. સતત મનની સ્થિતિ પ્રભુની સેવામાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં લાગેલી રહે, અને દ્રષ્ટિ તો શ્રીનાથજીના ચરણારવિંદને નિરખ્યા કરે. એક થનગનાટ, એક ફરફરાટ, શ્વાસોની ફરફરાટ હોય અને હૃદયના ધબકારાના થનગનાટ હોય. કેવો આનંદ જે શ્રીનાથજી 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 બોલતું છે, બોલતું છે. કેવો આનંદ. મને હમણાં યાદ આવ્યું કે નટવરગોપાલ કાકાજીના દાદીજી, એમને બધા તાતી કહેતા. તાતી એટલે તો દૂધ હોય આપણા અમારામાં, કે તાતી લેકે આવ એટલે કે દૂધ લઈ આવ, એમ. ગરમ દૂધ હોય ને પીવાનું, એને તાતી કે. એ દાદીજીને બધા તાતીજી કહેતા. એમનું શું નામ હતું તો મને હજી સુધી નામની ખબર નથી. તાતી કહેતા. એ હતા બી પાછા દૂધ જેવા ગોરા ને દેખાવડા, બહુ સુંદર હતા. અતિશય કોમલ હૃદય, અતિશય કોમલ હૃદય ધરાવતા, કોમલ હૃદય ધરાવતા. એમની પાસે જે વૈષ્ણવ બેસતા ને, એ મને હવે યાદ આવે છે કે અત્યારે હું શ્રીનાથજી બોલી ને, તો ત્યારે મને ખ્યાલ આવ્યું કે એમની પાસે બધા વૈષ્ણવ બેસતા, સત્સંગ થઈ જતું, ભગવદ વાર્તા થઈ જતી, આશ્રયધીનતાના પદ બોલી લેતા, અને ત્યાર પછી એક શ્વાસમાં કેટલા શ્રી કૃષ્ણ શરણમમાં બોલાય છે ને, એ લોકો બોલતા. એટલે એક શ્વાસમાં ખેંચી લેવાનું. હવે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્વાસ ખેંચાઈ ગયું, વાત પૂરી. 4 જ થયું. એટલે એ લોકો એવા લાંબા લાંબા ખેંચતા હતા, હું તો જોયા કરતી હતી. હવે મને યાદ આવ્યું કે હવે હું બોલું છું શ્રીનાથજી 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 શ્રીનાથજી. હવે શ્રીનાથજી ઓલું જલ્દી બોલવા જાય તો શ્રીનાથજી ના ઠેકાણે શીશી ન થઈ જાય. શ્રીનાથજી. જો કે એ લોકો એક શ્વાસમાં ખેંચતા હતા, મને બહુ ગમતું હતું. હું નથી ખેંચતી, હું એક જ વાર બોલું, પણ બહુ પ્યારથી બોલું. શ્રીનાથજી કમા વારી જાઉં, બલિયારી જાઉં, શું કરી જાઉં. શ્રીનાથજી કેવું પ્યારું, કેટલો મીઠો, કેટલો રસીલો. આઈ હેવ નો વર્ડ ફોર એક્સપ્લેન. કેટલું સુંદર નામ છે આ શ્રીનાથજી. એટલે આ રીતે આપણે જે, જો કે કોઈ આપણને વગર નામ લેવાનો કોઈ વિરોધ કરતો હોય, એને ત્યજવું. પોતે કૃતાર્થ થઈએ છીએ એના માટે જે વિરોધ, ભક્તિ માર્ગનો વિરોધી છે, એનો ત્યાગ કરવો. તેવા ભક્તો શ્રી આચાર્યચરણને પ્રાણ પ્રિય છે. અહીંયા 59 નામ આવ્યું, તાદ્રશ વેષ્ટિત.
શ્રી આચાર્ય ચરણ આને વીંટો. હવે આપણે હું વધારે તો શું કહું આપને, વીંટવા માટે શું કરીએ? અહીંયા અમદાવાદમાં તો પતંગના માંજા બહુ હોય ને, એટલે પતંગના માંજા માટે કહીશ કે પતંગનો માંજો આપણે હાથમાં વીંટવો હોય તો આપણે આઠડો કરીએ કે નહીં? અંગૂઠો અને ટચલી આંગળીની વચમાંથી કેવો માંજો લઈને લચ્છો બનાવીએ. વીંટડાયેલા, સીધું સીધું ગોલ વીંટેલા નહીં, વીંટડાયેલા. વીંટેલા ગોલ ગોલ વીંટો ને તો વીંટેલા કહેવાય. પણ વીંટડાયેલા એટલે એટ બનાવ. અંગૂઠો અને ટચલી આંગળીમાં જે માંજો આપણે લપેટીએ ને આઠડો બનાવીએ ને એને વીંટડાયેલા કહેવાય. એવી રીતે ભક્તોથી સેવા માટે વીંટડાયેલા એટલે આંટી ગુટીની સાથે, આંટી ગુટીની સાથે વીંટડાયેલા છે. એટલે સેવા કેટલા પ્રકારની હશે. એટલે મંગલાથી સેન પર્યંતમાં બધી આવી ગઈ. હા, બધી આવી ગઈ. પછી તો અતકીનો પ્રકાર. અતકીનો જે પ્રકાર હોય છે તો સેવા, એનાથી જે વીંટડાયેલા છે અનેક પ્રકાર છે. તનુજા, વિત્તજા અને માનસી. આ સેવાના પ્રકારથી જે વીંટડાયેલા છે એવા શ્રી આચાર્યચરણ તેઓ જેઓ શ્રી સેવા માટે બધું ત્યજીને એક માત્ર માથે બિરાજતા સ્વરૂપને સેવામાં તત્પર છે એવા ભક્તોથી સેવા માટે વીંટળાયેલા એવા તાદ્રશ વેષ્ટિત છે. તાદ્રશ એટલે સદ્રશ એટલે બી હોય અને તાદ્રશ એટલે બી હોય. સદ્રશ દેખેલું હોય ને, આંખો દેખો અહેવાલ ઇતિ સદ્રશ. તાદ્રશ એટલે આંતરચક્ષુ. સદ્રશ એટલે આ ભૌતિક ચક્ષુથી આપણે જોઈએ છે તે, અને તાદ્રશ એટલે આંતરચક્ષુથી જે વીંટળાયેલા છે, વેષ્ટિત છે. વેષ્ટિત એટલે વીંટળાયેલા. એટલે ભક્તોના આ એવા ભક્તો કે જેઓએ ભક્તિ માર્ગ વિરોધનું ત્યાગ કરેલું છે એવા ભક્તોને શ્રી વલ્લભ પ્રભુ પ્રાણ પ્રિય છે. અને વલ્લભ પ્રભુને પણ તેવા ભક્તો પ્રાણ પ્રિય છે. અને તેઓની કહેવાય ને કે જે ક્રિયાથી જણાય તે ક્રિયા કહેવા. હવે કઈ ક્રિયા? તાદ્રશ. તાદ્રશ એટલે આંતરચક્ષુથી જે દ્રષ્ટિકોણ ગોચર થાય છે. આપણે આ દ્રષ્ટિથી જોઈએ તે તો સદ્રશ, જે આપણને આંખો આપી છે ને, આંખો આપી છે ને એ સદ્રશ. કેટલીક વાર અમારા ગુસ્સામાં કેટલા લોકો કહેતા કે ચાર પગવાળા સમજી રાખ્યા છે એમ. કેટલીક ગુસ્સામાં આમ ના કે અમને શું કે છે, અત્યારે તો મારાથી બોલાય જ નહીં, પણ શું અમને ચાર પગવાળા સમજી રાખ્યા છે, આવી રીતે ગુસ્સામાં આવીને આપણને કે એ ક્રોધ હતો ને એટલે. અમારા જેવું કે ચાર પગ ન હોય તો કાંઈ નહીં, ચાર આંખ તો ખરી. હા, ચાર આંખ એટલે બે એક તો પોતાની આંખો છે ને બીજા બે ચશ્મા ચડાવ્યા ઈ, એટલે આપણને વધારે દેખાય ને. ચશ્માનો આશરો તો લીધો ને, એટલે બે ને બે ચાર થઈ ગઈ, ચાર આંખો થઈ. જેને ચશ્મા હોય ને, જય હો જય હો જય હો. અમે 40 વટાવ્યા પછી તો 42 આવે જ છે. આ તો ચાર આંખથી થયા, પરંતુ તાદ્રશ વેષ્ટિત એટલે આત્મચક્ષુ. ત્યાં ચશ્મા ન જોઈએ, ત્યાં ચાર આંખ ન જોઈએ. તાદ્રશ એટલે કેવી આત્મા સુધી જેને નિરખી લીધું, જોઈ લીધું, ત્યાં સુધી શ્રી આચાર્યચરણ તાદ્રશ વેષ્ટિત છે. એટલે આચાર્યચરણના આંતરચક્ષુથી એવા ભક્તના આંતરચક્ષુ જ્યારે એક બને છે ત્યારે તાદ્રશ વેષ્ટિત થાય છે. કેટલું સુંદર છે. ગજબની આ પરિસ્થિતિ છે, ગજબની સ્થિતિ છે કે શ્રી આચાર્યચરણના આંતરચક્ષુ જેમાં એકમાત્ર શ્રીનાથજી છે, એકમાત્ર શ્રીનાથજી, નિકુંજ નાયક શ્રીનાથજી છે. હવે એ ચક્ષુથી જ્યારે જોતા હશે ત્યારે કેટલા તાદ્રશ વેષ્ટિત થતા હશે. કારણ કે શ્રી આચાર્યચરણના આત્મચક્ષુમાં એકમાત્ર શ્રીનાથજી છે, અને એ શ્રીનાથજીના નેત્રમાં બિરાજીને જ્યારે તે ભક્તને
તાદ્રશ વેષ્ટિત થાય છે, એટલે એના અંતરચક્ષુ સાથે જ્યારે વીંટળાયેલા થાય છે, ક્યારેક કલ્પના તો કરો ક્યાં સુધી પહોંચે છે. પછી તો આકુલ વ્યાકુલ ડોલે ને, આકુલ વ્યાકુલ ડોલે ને ઓલા નજરની તલાશ રહે છે કે ક્યારે જલ્દીથી મને એ તાદ્રશ વેષ્ટિત મળે, તાદ્રશ વેષ્ટિત મળે. માટે કીધું છે કે એવા ભક્તોથી સેવા માટે વીંટળાયેલા, બીજા કોઈ કારણથી નહીં, સેવા માટે વીંટળાયેલા. અને ત્યાર પછી 60મું નામ આવે છે સ્વદા સાર્થ કૃતા શેષ સાધન. તો પણ શ્રી હસ્તમાં જપમાલા છે, એટલે પોતાના ભક્તો માટે સાધન કીધા નિજ ભક્તને કાજ. બધા સાધનો કરેલા છે, તેથી તેઓને કર્મ કરવાનો કાલ વ્યતીત થઈ જાય તો કોઈ દોષ થતો નથી. અથવા આ નામ બીજી શંકાને દૂર કરવા માટે મૂકેલું છે કે આ રીતે કે શંકા એવી થાય આપણને કે જેઓ શ્રીની સેવા કરવા તેમના સેવકો સર્વ ત્યજીને તેમનો જ આશ્રય કરી રહેલા છે, એવા મહાનુભાવ વાળા શ્રી આચાર્યચરણને મર્યાદા માર્ગી સાધનો કરવાની શી જરૂર, તેને દૂર કરવા નામ કહેલું છે. તેથી આ પોતાના સેવકો માટે શેષ સાધન, બધા સાધન કરી લીધા છે. સ્વદા સાર્થકતા છે કૃતાશેષ સાધન, કે એના માટે પોતાના ભક્તો માટે જેઓએ શ્રી આચાર્યચરણના દ્રઢ આશ્રય માટે, આપની પ્રસન્નતા માટે, આપના સુખ માટે, આપ શ્રીના સેવા માટે જેને બધું ત્યજી દીધું છે, એના માટે શ્રી આચાર્યચરણે કૃતાશેષ સાધન, પોતે બધા સાધન કરે છે. સાધન કીધા નિજ ભક્તને કાજ. કયા સાધન કર્યા? શ્રી આચાર્યચરણે કયા સાધન કર્યા? જપમાલા કરી. જપ એટલે ઓલા 108 મણકા ફરાવા તે, હા ના તો પાડવાની જ નહીં ને, એ જ જપ એટલે. ઓલી આંગળી ફરે અને નામ બોલાય એ તો મને ખબર નથી. મન મણકા બને, ખમા 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 વારી જાઉં. મન રૂપી જ્યારે મણકા બને અને એના ઉપર શ્રી આચાર્યચરણની આંગળી અંગૂઠો જે કહો શ્રીહસ્ત ફરે, કઈક વિશિષ્ટ પ્રતીતિ નથી થતી. કયા સાધન કર્યા? સાધન કીધા નિજ ભક્તને કાજ. અરે આપણે જ્યારે ગૌમુખી હોય ને તો ગૌમુખી તો ગોલોક ધામ છે. ગોલોક ધામ ની અંદર આપણે જે માલા છે ને, માલા જપમાલા, એ મન છે. મન આપણા હાથમાં છે. વાળો ત્યાં વળે. મનને મનાવવું તો આપણને જ આવવાનું છે ને. મનને મનાવો કે મનને મારો, એ આપણા હાથમાં છે. લૌકિક ઈચ્છાઓ મનમાં જાગ્રત થાય, મારી દો એને. અને મનને ક્યાં લગાડો? પ્રભુમાં વાળો. એટલે તો સુમેરું આવે, મોટો મણકું આવે ને, એટલે માલા ફરી જાય. માલા આપણા હાથમાં છે. હવે થાય શું કે આપણે જપ કરતા હોઈએ ને, તો જપ કરતા કરતા થોડીક વાર માટે તો શ્રીનાથજીના ચરણારવિંદ માનસ પટલ ઉપર આવી જાય, હૃદય પટલ ઉપર આવી જાય, નેત્ર પટલ ઉપર આવી જાય, આત્મ પટલ ઉપર આવી જાય. કેટલા પટલ થયા ગણી લાગજો. 4 પટલ થયા, આવી જાય. પરંતુ થોડીક એક ક્ષણવાર માટે પછી તો એ ગયા લૌકિકમાં, કે બેંકમાં જવાનું છે, 9 વાગી ગયા છે, ફલાણાને ફોન કરવાનો છે, અને ફલાણાને જે ચાબી દેવાની છે, જાણે શું કેટલું આવી ગયું. કેમ કે મનની સ્થિરતા બહુ જ મુશ્કેલ છે. કારણ કે આપણે અત્યારે સમજી રહ્યા છીએ સ્વદા સાર્થ કરતા શેષ સાધન. સાધન કીધા નિજ ભક્તને કાજ. કારણ કે આપણું મન તો આમથી ત્યાં છે,
તો એ મનને એકવાર છે ને એક ક્ષણવાર માટે પણ યદી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ કહો કે મારા માટે શ્રીનાથજીના ચરણારવિંદ કહો કે આપણા માનસ પટલ ઉપર આવ્યા, નેત્ર પટલ ઉપર આવ્યા, હૃદય પટલ ઉપર આવ્યા, હાથના પટલ ઉપર એક ક્ષણ માટે જ, પછી તો મન માકડું ભાગ્યું. બસ એક ક્ષણ માટે જયારે આવ્યું ને તાહી સમય તે જ ક્ષણે શ્રી આચાર્ય ચરણે એને પકડી લીધું. સાધન કીધા નિજ ભક્તને કાજ. એટલે મન એકવાર તો ગોલોક ધામમાં પ્રવેશી ગયું, એટલે કે હાથ આપણું ગોલોક ધામમાં પ્રવેશી ગયું. મન રૂપી માલાને પકડી લીધું, ક્ષણવાર માટે જ પકડ્યું. પછી તો આપણે ક્યાં ને ક્યાં ગોતા ખાતા હતા, કોને ખબર. પેલું સુમેરું આવ્યું ત્યારે ખબર પડી કે એક માલા થઈ ગઈ, ચોકી ગયા. પણ જે ક્ષણે આપણો મન જે આસક્તિનું સ્વરૂપ છે, જે કહીએ ને કે માથે બિરાજતું સ્વરૂપ છે, એમાં એક ક્ષણ માટે જ્યાં લાગ્યું ને તાઈ ક્ષણ શ્રી આચાર્ય ચરણે તેને પકડી લીધું. અને પછી પોતે સાધન કીધા નિજ ભક્તને કાજ. અને કેવા સાધન? શેષ. શેષ એટલે સર્વ સાધન કરી લીધા, પોતાના ભક્તને માટે કરી લીધા. ભક્તના માટે પોતે સાધન, મર્યાદા માર્ગી સાધનો કરવાની શી જરૂર? એ કાંઈ જરૂરી નથી. એને દૂર કરવા માટે આ નામ કહ્યું છે કે આ કેવા છે? સદા સાર્થ કથા શેષ સાધન. હવે શેષ સાધન, શેષ સેવક અને શેષ મહાત્મ્ય હવે આગળના શ્લોકમાં કદાચ આવશે. પણ હા, આ શેષ ક્યાં લાગ્યું? જેમ આપણે યમનાષ્ટક કરતા 2 વાર શિવ આવે છે, તો એ શિવ કેમ 2 વાર આવ્યું? એવી રીતે અહીંયા શેષ આ 3જી વાર હવે આવશે. એક શેષ સેવકમાં ગયું અને શેષ સાધનમાં આવ્યું. અને હવે આગળ આપણને આગળના શ્લોકમાં કદાચ શેષ મહાત્મ્ય સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય હવે આવશે. પરંતુ આ શા માટે આ સાધન કેવા થયા, શા માટે થયા, એના માટે 61મું નામ કહે છે. 61મું નામ છે સર્વશક્તિધ્રક. શ્રી આચાર્ય ચરણો સાધનો કરે, તેથી તેઓ શ્રીના સેવકોના દોષ કેમ મટે? આવું કે મને જરાય મરવાનું મન ન થતું. હું હર પલ હર શ્વાસ જીવા માંગુ છું, કારણ કે બની સહજ્યા લૂટ હરી કેલી ગોપીન કી. ખમા ખમા લૂંટી રહી છું, મારા શ્વાસોથી લૂંટી રહી છું. આપને નથી ખબર કે હું કોણ ભાતી અને મારી અંદર ઉતારી રહી છું શ્રીનાથજીને. એ દિલ જાને યા દિલ ભર જાને. બસ ત્યાં કોઈ શબ્દોની જગ્યા હોતી નથી, ત્યાં એક જ નામ આવે છે, શ્રીનાથજી, જેને હું લૂંટી રહી છું. એટલે જ કહું છું, તમે બી લૂંટો ને. છે અવસર, હજી સમય વીતી નથી ગયો. અવસર લૂંટો. કેમ કે સાનિધ્ય માત્ર દત્ત કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દા. મુક્તિ નહીં, વિશેષ વિમુક્તિ કઈ છે. મુક્તિ કોને જોઈએ છે? મફતમાં નથી જોતી ભાઈ, જેને જોઈએ જાઓ, મને ખબર નહીં. બની સહજ યહ લૂટ હરી કેલી ગોપીન કી. સુપને યહ કૃપા કમલા ન પાવે. લક્ષ્મી છે ને, એ સ્વપ્નમાં પણ કૃપાને સમજી નથી શકતા. નિગમ નિર્ધાર ત્રિપુરાર્થ વિચાર રહ્યો, પચ રહ્યો શેષ નહીં પાર પાવે. એટલે જેટલા પણ દેવી દેવતા બધાનું છે ને, આ બધું દેવતાઓનું જ વર્ણન છે, મને એ નથી કરવું. બસ આટલું મને ખબર છે કે જ્યાં કહીએ ને પુષ્ટિનું આવે તો બતાવું. દેત કર તારવે લાલ ગોપાલ સો. ખમા દેત કર તાલવે લાલ ગોપાલ સો. પકર બ્રજનાથ કપી જ્યો નચાવે. ઠાકોરજીનો હાથ પકડીને બ્રજબાલ તાલ આપે ને પ્રભુ નાચે. તાતા થઈ કેવો આનંદ આવે. ખમા પ્યારે વારી જાઉં, ફલિયારી જાઉં. લાલા માખન ખાएगो? तो કે हाँ खाएगो. तो लाला पहले थोड़ो नाच. तो કે कैसे नाचो गोपी बता. तो પછી તાલ બતાવે. તા તા થઈ તિક ધા થઈ તત થઈ તિક તા થઈ તા તા થઈ. અને પ્રભુના જ્યારે પેલા જે ચરણની તાલ આવે ને, તા તા થઈ તિક ધા થઈ તત તિક ધન તા તા થઈ. તો આપણને એમ લાગે આપણા ધબકારા ચાલે છે. આજે પ્રભુના
ગોપી પેલી નચાવી રહી છે ને, તાતા થઈ થઈ તાતા થઈ થઈ, અરે ખમા ખમા વારી જાઉં. મારો તો સન્મુખ અત્યારે સવારનો સમય છે, શ્રીનાજીમાં મંગલા થયા હશે, મંગલ ભોગ આવી રહ્યું હશે, અહીંયા હું નચાવી રહી છું તો આપ મંગલ ભોગ આરોગતા આરોગતા તાતા થઈ થઈ, કેવું લાગતું હશે, કેવું. અરે ભાઈ દૂધ છલકાઈ જશે, અરે ભાઈ પ્રભુ દહીં છલકાઈ જશે. આ પરોગો હું નહીં નચાવું આપને, નહીં નચાવું. દેકર તારવે લાલ ગોપાલ પકર બ્રજ બાલ કટી જીવો નચાવે. અને પ્રભુને જે તાતા થઈ થઈ કેવા નિર્દોષ થઈને પ્રભુ નૃત્ય કરે. નૃત્ય એટલે તાતા થઈ પાછી દ્રષ્ટિથી ઓલી ગોપીને પૂછતા જાય, બરાબર છે ને, ઓર નાચ્યો ગોપી, ઓર નાચો. ના પ્રભુ નહીં, હવે ન નાચો પ્રભુ, હવે ન નાચો. કેવી નચાવે છે ને પ્રભુ નાચે છે, ખમા ખમા. બસ યહી તો વાત હે. એનામાં ખોવાઈ જવાનું નામ મને એ જ ખબર નથી, આને શું કહેવાય. બસ એટલી ખબર છે કે ખોવાઈ ગઈ. કેવું ગમે છે. કોઈ કહે લલન પકડાવ મોહે પાવરી, કોઈ કહે લાલ બલ લાડી લે, કોઈ કહે લલન ગહાવ મોહી સોહિની, કોઈ કહે લાલ ચढ़ જાઉં સીડી, કોઈ કહે લલન દેખો મોર कैसे नाचे, કોઈ કહે ભ્રમર कैसे गुंजारे, કોઈ કહે પોર લાગ દોર आओ लाल, रिज मोतीन की लाल हार वारे, जो कछु કહે બ્રજ બાધુ સોય સોય કરત. જોજો પ્રભુ બ્રજ બધું જોજે કે છે, બા બધું બ્રજ બધું કરાવે છે, બ્રજની બાલ કરાવે છે. જો ફરી એકવાર કરું, હે ને. અત્યારે તો નચાવી દીધા, એ નચાવે છે ને, એ આપણા હૃદયના ધબકારા છે. એ આપણા હૃદયના ધબકારા છે. પોતાના ધબકારાને સમજો ને. કેમ નથી સમજી શકતા આપણે કે આપણા ધડકનની તાલ ઉપર કોની તાતા થઈ થઈ ચાલી રહી છે. બસ આજ મને થાય છે, આ ક્યારે થશે, આ અનુભવ ક્યારે કરશો, ક્યારે ડૂબી જશો આ રીતે આપણે. આ શ્રી હરાયજી મહાપ્રભુ આપણા હૃદયમાં બિરાજીને ખેવા પ્રભુની સાથે આપણને ખેલાવી રહ્યા છે. શ્રી હરાયજીના ચરણારીમાં કોટાના કોટી દંડવત સાથે એમ કહું, ધન્ય જો આપ શ્રી હરાય મહાપ્રભુએ પ્રગટ થઈને, અને બીજું તો કઈ ખબર નથી, મારી ભીતર આપ ઉતરી ગયા છો, ભીતર પધારીને આ બધું મને વર્ણન કરાવી રહ્યા છે. કોઈ કહે લાલ પકડાવ મોહે પાવરી, એટલે પેલું પાવડું હોય ને ખેતરમાં પેલાનું, મને પકડે પ્રભુ આપે, હા લે પકડ લે ગોપી લે લે. કોઈ કહે લાલ બલ લાડી લે, એટલે પોતાને પાસે બોલાવે. કોઈ કહે લલન ગહાવ મોહે સોહિની, એટલે કે ઓ પ્રભુ મને ઓલી બુહારી આપો ને, સોહિની આપો ને. એટલે પ્રભુ આપે કે લે ગોપી લે. કોઈ કહે લાલ ચढ़ જાઓ સીડી, એટલે ઉપર બોલાવે. પ્રભુ ઉપર પધારી જાય, ખમા ખમા વારી જાઓ. ધન્ય છે આવા પ્રભુને, ધન્ય આવી લીલાને કે અત્યારે મારી અંતરાત્મા પ્રાર્થના સમયમાં નિરખી રહી છે, નિરખી રહી છે. કોઈ કહે લલન દેખો મોર कैसे નાચે, અત્યારે તો પોતે પોતા નચાવી દીધું ને, હવે કે મોર ને નાચતા જુઓ. કોઈ કહે મોર દેખો લલન મોર कैसे નાચે, પ્રભુ ત્યાં જુએ છે, પોતાનો સ્વરૂપ જુએ છે કે જે મોર નિષ્કામ છે તેમ પોતે પણ નિષ્કામ છે, ત્યાં પ્રભુ જુએ છે. કોઈ કહે ભ્રમર कैसे ગુંજારે, જે પ્રભુ ભક્તનું પાન કરે ને, પ્રભુના હૃદયમાં જે પ્રેમ રસ ઉમગી રહ્યો છે, નેત્ર મૂંદીને જ્યારે પાન કરે છે ને, તો કોઈ કહે છે કે લલન દેખો ભ્રમર कैसे ગુંજારે. શ્રીનાજી નીકળતું હોય, બીજું તો શું હોય. कैसे ગુંજારે. કોઈ કહે પોર લાગ દોર આવો લાલ, એટલે કહે છે કે કોઈ કહે આ પોર એટલે આપણે જ્યાં બ્રજમાં કહેવાય કે પોરી પે, પોરી પે એટલે એન્ટ્રન્સ હોય ને, આપણા ઘરનો દરવાજો એમ. કોઈ કહે પોર લાગ દોર આવો લાલ, દરવાજા સુધી તો આવી જાઓ. રીજ મોતીન કે હાર વારે, પ્રભુ આવી જાય ને તો મોતીઓની માલાનો વાર. મોતી એટલે ઓલા મોતી, મને નથી ખબર ઓલા મોતી કયા હોય, એ મોતીની વાત નથી કરતી. જેને વિંધીએ ને એ મોતી. હૈયું વિંધાણું તો મોતી, જડાણું તો રત્ન. અને કઈક વાવેતર કર્યું, ભક્તિનું બીજ વાવ્યું તો ભૂમિ.
હવે આપણા હૃદયને સમજી લો કે શું છે, મોતી છે કે રત્ન છે કે ભૂમિ છે, એ આપને જોવાનું છે. રીજે મોતી કે હાર વારે, કેમ કે વિંદાઈ ગયેલા હોય ને, જે પ્રભુના નયનોના બાણથી વિંધાઈ ગયું હોય, જે પ્રેમથી વિંધાયેલું હોય ને, એને બધી આ બધી સમજ પડે, બાકી મને ખબર નહીં. એ દેહ અને મનથી આ બધી વાત બહુ ઊંચી છે. આપણે બધા દેહ અને મનમાં અટવાયેલા છીએ. હા, બિલકુલ નહીં. આનાથી આગળ વધો. જો કચ્છે બ્રજ બધું સોય સોય કરત, જેમ જેમ બ્રજ ભક્તો કે ને તે કરતા જાય, તોતરે બેન બોલન શું આવે, તોતડું બોલે ને કે હજી કરો. ના ભાઈ, હું તો કહું ના ના લાલન નહીં, કઈ નથી કરું, પધારો અહીંયા મારી પાસે. આ બધી તમે બહુ કાર્ય કરાવે છે આપની પાસે. તોતરે બેન બોલન શું આવે. પછી શું ખારે ખમા રોય પરત વસ્તુ જે ભારી ન ઉઠે તમે ખમારે. આવું કરો છો બ્રજ ભક્તો. પ્રભુથી જયારે કોઈ ભારી વસ્તુ ઉઠતી નથી ત્યારે રડી પડે છે. એ વસ્તુ નથી હો વૈષ્ણવ, કોઈ વસ્તુ નથી. વૈષ્ણવને જયારે સ્વરૂપની સમજ નથી પડતી ત્યારે પ્રભુના નેત્રોમાં આંસુ આવી જાય છે. આંસુ આવી જાય છે, એ નહીં લાવવાના. શ્રીનાથજી કેમ સમજ નથી પડતી? માથે બિરાજતા સ્વરૂપ આજે 25 વર્ષ થઈ ગયા, છતાં આપણે આપણા પ્રભુના પ્રકૃતિને, સ્વભાવને ન સમજ્યા. આટલા મનોરથો કર્યા, આટલા બધા પાઠ કર્યા, આટલી બધી કથાઓ સાંભળી, આટલા બધા ગુણગાન ગાયા, આટલા બધા કીર્તન કર્યા, આટલા બધા વોટ્સએપના બધા કોન્ટેક્ટમાં છો, આટલું બધું સાંભળો છો, તોય કઈ ન સમજ્યા. રોય પરત વસ્તુ જબ ભારી ન ઉઠે તબે, ચૂમ મુખ જનની ઉરસો લગાવે. ત્યારે યશોદાજી ઉરસો લગાડી લે છે. હરિરાયજી કૃત પંચાક્ષર ગર્ભ સ્તોત્રમ. શ્રી હરિરાયજી કૃત પંચાક્ષર ગર્ભ સ્તોત્રમ. ભાવાર્થ સહિત. દુષ્ટતમોપી દયારહિતોપી વિધર્મ વિશેષ પ્રકૃતિ પ્રથિતોપી દુર્જન સંગરતોપ્યવરોપી ચ કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. ભાવાર્થ: હું અત્યંત દુષ્ટ છું, દયારહિત છું, અન્ય પ્રકારના ધર્મના કાર્યથી જાહેર થયેલો છું, દુર્જનના સંગમાં પ્રેમ વાળો છું અને હલકોય છું. આમ છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજા કોઈનો નથી. લોભરતોપ્યભિમાનયુતોપી પરહિત કારણ કૃત્ય કરોપી ક્રોધ પરોપ્ય વિવેકહતોપી ચ કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. હું લોભથી રચ્યપચ્ય રહેનારો છું, અભિમાન વાળો છું, બીજાના બુરાને માટે કામ કરનારો છું, ક્રોધ પરાયણ છું અને અવિવેકથી હણાઈ ગયેલો છું. આમ છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. કામમયોપી ગતાશ્રયણોપી પરાશ્રય ગાશ્રય ચંચલ લિતોપી વૈષયિકાદર સંવલિતોપી ચ કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. કામમયોપી ગતાશ્રયણોપી પરાશ્રય ગાય ચંચલિતોપી વૈષયિકાદર સંવલિતોપી ચ કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરસ્ય. હું કામી છું, જેનો આશ્રય છૂટી ગયો હોય તેવો છું,
પારકાના આશ્રયે જવાની ઈચ્છાએ ચંચલ થઈ ગયેલો છું અને વિષય સંબંધી પદાર્થો તરફના આદરવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ઉત્તમ ધૈર્ય વિભન્નતરોપી નિજોદર પોષણ હેતુ પરોપી સ્વીકૃત મત્સર મોહમદોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. ઉત્તમ એવા ધૈર્ય વિનાનો છું, મારું પેટ ભરવાના ફાફલામાં પડેલો છું અને જેણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે તેવો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ભક્તિ પથાદર માત્ર કૃતોપી વ્યર્થ વિરોધ કૃતિ પ્રસૃતોપી ત્વત્પદ સમ્મુખતા પતિતોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. ભક્તિ માર્ગ તરફ આદર માત્ર કર્યા છતાં પણ નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં પડ્યો પાથર્યો રહું છું અને આપના ચરણારવિંદમાં આવી પડેલો છું. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. સંસ્કૃતિ ગોહ કલત્રરતોપી વ્યર્થ ધનાર્જન ખેદ સહોપી ઉન્મદ માનસ સંશ્રયણોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. સંસાર, ઘર અને સ્ત્રીમાં રચ્યો પચ્યો પડ્યો છું. સંસ્કૃતિ સંતતિ ગેહરતોપી પાઠ લેતા સંસાર, સંતાન અને ઘરમાં રચ્યો પચ્યો પડ્યો છું. ધન મેળવવાના ખોટા ખેદને સહી રહેલ છું અને ગાંઠ પણ ભરેલા માનસવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. કૃષ્ણ પથેતર ધર્મ રતોપી સ્વસ્થિતિ વિસ્મૃતિ માદ્રદયોપી કૃષ્ણ પથેતર ધર્મ રતોપી સ્વસ્થિતિ વિસ્મૃતિ માદ્રુદયોપી દુર્જન દુર્વચનાદરણોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. આપ કૃષ્ણના માર્ગ સિવાયના બીજા માર્ગમાં પ્રેમવાળો છું. મારી સ્થિતિની વિસ્મૃતિવાળા હૃદયવાળો છું અને દુર્જનોના દુષ્ટ વચનોમાં આદરવાળો છું. છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. વલ્લભ વંશજનો સબલોપી સ્વપ્રભુપાદ સરોજ ફલોપી લૌકિક વૈદિક વાદ ખલોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. શ્રી વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવાથી એ પ્રકારના બળવાળો છું. મારા પ્રભુના ચરણ કમળ રૂપી બળવાળો છું અને લૌકિક વૈદિક વાદોથી એટલે ધર્મ પાઠ લેતા ધર્મોથી દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠતઃ શ્રીમદ આચાર્ય દાસાનામ તદીયત્વમ ભવેદ ધ્રુવમ. આ પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમદ વલ્લભાધીશ્વર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકોને ભગવદીયપણું અવશ્ય થશે. હવે આપણે આ સ્તોત્ર થોડુંક વિસ્તારથી જોઈશું આપણી મતિ પ્રમાણે.
અહીં કહે છે હું અત્યંત દુષ્ટ છું, દયારહિત છું, અન્ય પ્રકારના ધર્મના કાર્યથી જાહેર થયેલો છું, દુર્જનના સંગમાં પ્રેમવાળો છું અને હલકોય છું. આમ છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં જીવ પોતાના દોષ ઠાકોરજીને બતાવે છે કે હું અત્યંત દુષ્ટ છું, દયા વિનાનો છું, બધા જ પ્રકારના દોષો મારામાં છે અને દુર્જનો સાથે પણ હું પ્રેમવાળો છું. આ રીતે આપણે લૌકિકમાં પણ એવો દેખાડો કરતા હોઈએ છીએ એમ અહીં દર્શાવે છે. છતાં પણ એક કૃષ્ણનો આશ્રય છોડવાનો નથી, સદા દ્રઢાશ્રય રાખવાનો છે. દ્રઢ ચરણનો કેરો ભરોસો. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. દરેક પંક્તિમાં આ શબ્દ આવે જ છે કે હે કૃષ્ણ, હું તમારો છું. આ પંચાક્ષર મંત્રનો ગૂઢ ભાવ અહીં દર્શાવેલો છે. પછી કહે છે હું લોભથી રચ્યો પચ્યો રહેનારો છું, અભિમાનવાળો છું, બીજાના બુરાને માટે કામ કરનારો છું, ક્રોધ પરાયણ છું અને અવિવેકથી હણાઈ ગયેલો છું. આમ છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. જીવમાં લોભ વૃત્તિ જોવા મળે છે. માણસને થોડુંક મળે તો વધારે મેળવવાની લાલસા જાગે છે. લોભ વૃત્તિ આપણામાં મોટો દોષ છે. આપણે કંઈક આવડતું હોય તો તેનું આપણામાં અભિમાન આવી જાય છે અને ઘણીવાર આપણે ખોટું પણ કરતા હોઈએ છીએ. આમ જીવના બધા જ દોષો અહીં દર્શાવેલા છે કે જીવ ક્રોધિત થાય છે અને અવિવેક પણ આપણાથી થઈ જતો હોય છે. આમ પ્રભુને પોતાના બધા જ દોષ દર્શાવી અને શરીરાજી કહે છે કે હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે હું કામી છું, જેનો આશ્રય છૂટી ગયો હોય તેવો છું, પારકાના આશ્રયે જવાની ઈચ્છાએ ચંચલ થઈ ગયેલો છું અને વિષય સંબંધી પદાર્થો તરફના આદરવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં જીવની લૌકિક વૃત્તિ દર્શાવે છે કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ છીએ પરંતુ ઠાકોરજીનો દ્રઢાશ્રય કરતા નથી અને કોઈ બીજા પંથનું કાંઈ સાંભળીએ કે કાંઈક ચમત્કાર સાંભળીએ તો આપણે પણ તે માર્ગે જવા દોડી જઈએ છીએ. આપણું મન એટલું બધું ચંચલ છે કે શું સારું નરશું તેનો નિર્ણય કરી શકતા નથી કે શું આપણા હિતમાં છે. અને વિષય સંબંધિત પદાર્થો તરફ પણ આદરવાળો છું. આપણે કોઈ લૌકિક માણસને ખોટું ન લાગી જાય તેના માટે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ પરંતુ આપણા પ્રભુનું સુખ શેમાં છે તે જોતા નથી. આવો જીવનો સ્વભાવ છે તે અહીં દર્શાવ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે ઉત્તમ એવા ધૈર્ય વિનાનો છું, મારું પેટ ભરવાના ફાફલામાં પડેલો છું અને જેણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે તેવો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે કે જીવમાં જરા પણ ધૈર્ય નથી. આપણે કંઈક મેળવવું હોય અને તે મેળવવામાં વિલંબ થાય તો આપણી ધીરજ ખૂટી જાય છે અને આપણે બસ પેટ ભરવા માટે જ બધે ફાફા મારીએ છીએ. પૈસા કમાવાનો જ આપણે વિચાર આવે છે અને આપણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે. એટલે આ બધા જ ગુણ આપણામાં રહેલા છે. જીવનો સ્વભાવ છે કે કોઈનું સારું ન જોઈ શકે, અદેખાઈ આવે, બધી વસ્તુમાં મોહ થઈ જાય અને પોતાને કંઈક આવડતું હોય કે કંઈક પોતાનામાં કળા હોય તો તેને મદ થાય છે. આમ જીવના બધા જ દોષો અહીં હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે અને કહે છે કે મારામાં આ બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે ભક્તિ માર્ગ તરફ આદર માત્ર કર્યા છતાં પણ નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં પડ્યો પાથર્યો રહું છું અને આપના ચરણારવિંદમાં આવી પડેલો છું. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે અહીં જીવની વૃત્તિ બતાવે છે કે આપણે ભક્તિ માર્ગમાં આવી તો ગયા પરંતુ તે પથમાં આગળ ચાલી રહ્યા નથી, તેના પ્રત્યે આપણે આદર રાખતા નથી અને નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે આપણે ભગવત નામ લેવું હોય તો સમય મળતો નથી પરંતુ ગપ્પા મારવા હોય, કોઈની નિંદા કરવી હોય તો આપણને સમય મળી જાય છે. એમ અહીં કહે છે છતાં પણ હરિરાય મહાપ્રભુ કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હું આપના ચરણારવિંદમાં પડેલો છું, એટલે હું આપના આશ્રય છું. હે કૃષ્ણ, હું તમારો છું, હું બીજાનો નથી. અહીં આ રીતે હરિરાય મહાપ્રભુ દીનતા
રાખે છે. આપણામાં દીનતા આવે તો અહંતા મમતા ઘટે અને ઠાકોરજીનો આશ્રય દ્રઢ થાય. પછી કહે છે, સંસાર ઘર અને સ્ત્રીમાં રચ્યો પચ્યો પડ્યો છું. ધન મેળવવાના ખોટા ખેદને સહી રહેલ છું અને ગાંઠ પણ ભરેલા માનસ વાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે કે આપણે ઘર સંસારમાં સ્ત્રીમાં રચ્યા પચ્યા રહીએ છીએ. બસ ધન કઈ રીતે મેળવવું, જો ધંધામાં કઈ ખોટ આવે તો આપણે ખેદ કરીએ છીએ. બસ ધંધામાં કેમ આગળ વધવું, લૌકિક વૃત્તિમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. તે અહીં દર્શાવે છે. અને પછી કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, મને આપનો એકનો દ્રઢ આશ્રય છે. તે પછી કહે છે, આપ શ્રી કૃષ્ણના માર્ગ સિવાયના બીજા માર્ગમાં પ્રેમ વાળો છું, મારી સ્થિતિની વિસ્મૃતિ વાળા હૃદય વાળો છું અને દુર્જનોના દુષ્ટ વચનોમાં આદર વાળો છું. છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. આપણે લૌકિક જીવનમાં કોઈ પણ માર્ગના હોય, કોઈ પણ કહેતા હોય તો આપણે તેની હામાં હા મિલાવતા હોઈએ છીએ. એટલે એવું આપણે ન કરવું જોઈએ. એક દ્રઢ આશ્રય રાખવો જોઈએ. આપણે આપણી સ્થિતિ વિસ્મૃતિ ભૂલી ગયા છીએ. એટલે કે આપણું સ્વરૂપ શું છે, કે આપણે હજારો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ. એટલે ગદ્ય મંત્રનું અહીં વિવરણ લેવાનું છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ. એટલે કે આપણે બધું ભૂલી ગયા છીએ કે આપણું શું સ્વરૂપ છે. તે અહીં કહેવા માંગે છે કે હું દુર્જનોના દુષ્ટ વચનોમાં આદર વાળો છું. એટલે કોઈ પૈસા ટકે મોટો માણસ હોય, પછી ભલે ને દુષ્ટ હોય છતાં પણ આપણે તેના વચનોને તેમને આદર આપીએ છીએ. એમ અહીં કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ત્યાર પછી કહે છે કે શ્રી વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવાથી એ પ્રકારના બળવાળો છું, મારા પ્રભુના ચરણ કમળ રૂપી બળવાળો છું અને લૌકિક વૈદિક વાદોથી દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં હરિરાય મહાપ્રભુ પોતાનું કહે છે કે મારો વલ્લભાચાર્યજીના વંશમાં મારો જન્મ થયો છે. એટલે એનું મને મહાપ્રભુજીનું અલૌકિક બળ છે અને મારા પ્રભુના ચરણ કમળનો પણ મને બળ છે. લૌકિક વૈદિક વાદોથી હું દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં આપણે હરિરાયજી મહાપ્રભુજીની દીનતા જોઈ શકીએ છીએ. આમે હરિરાય મહાપ્રભુજીને દીનતા સાગર અને શિક્ષા સાગર કહેવામાં આવ્યા છે. ત્યાર પછી છેલ્લે કહે છે કે આ પંચાક્ષર મહામંત્ર ગર્ભી સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમદ વલ્લભાધીશ્વર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકોને ભગવદીયપણું અવશ્ય થશે. એટલે આપણે આ સ્તોત્રનો પાઠ કરીએ, તેને સમજીએ, આપણા જીવનમાં ઉતારીએ કે આપણા જીવનમાં આપણે બ્રહ્મસંબંધ લીધું છે તેનું શું મહત્વ છે, આ પંચાક્ષર મંત્રનું શું મહત્વ છે, તેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો મહાપ્રભુજી ના આપણે જે સેવકો છીએ તેને દ્રઢ ભગવદીય પ્રણપણું અવશ્ય પ્રાપ્ત થાય. કારણ કે આ સ્તોત્ર આપણે સમજીએ, જીવનમાં ઉતારીએ તો આપણામાં દીનતા આવે એટલે પ્રભુમાં પ્રેમ જાગે અને પ્રભુ આપણને સાનુભાવ જતાવે. આ રીતે શ્રી હરિરાયજી રચિત પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર અહીં વિરામ લે છે.